નમસ્કાર દોસ્તો, આજે ત્રણ મોટી ખબર વિશે વાત કરવી છે. પહેલી છે, કીર્તિ પટેલ સાઈડમાં રહી છે, પરંતુ હવે સાધુ સામે એક સાધુ પડ્યા છે. અને આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના હાટપુકાર ગામે એ મહિલા જે પોતાની બે બાળકીઓ સાથે કુંડમાં ડૂબી છે. અને ત્રીજી ઘટના છે તલાલા શુગર મિલની. જી હા, આઈપીએલ કંપની સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. શું કારણે બાયો ચડાવી છે એ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સૌ પ્રથમ વાત કરી લઈએ કીર્તિ પટેલ, શિવરાત્રી અને ઇન્દ્ર ભારતી બાપુના વિવાદ વચ્ચે. હવે એક સાધુ છે જે સામે આવ્યા છે, જેણે માત્ર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી એવું નથી, પરંતુ તેણે બે સાધુના નામ ઉપર આંગળી ચીંધી છે અને જાણે તેના કપડા ઉતારી લીધા હોય તેવા શબ્દો બોલ્યા છે. એ વાત કરી લઈએ કે કોણ છે સાધુ. આપણા ગીર સોમનાથ જિલ્લાનું પ્રભાસ પાટણ છે અને પ્રભાસ પાટણનો ભાલકા વિસ્તાર છે. આ વિસ્તારમાં એક નિરાલી ખોડિયાર માતા મંદિર આવેલું છે. આ મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી સ્વામી બજરંગદાસજી બાપુ કરીને એક છે. તેમણે આજે મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું છે અને આ સ્ટેટમેન્ટમાં ભયાનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. માત્ર કીર્તિ પટેલ નહીં, પરંતુ સાધુ અને બીજેપી ઉપર પણ બાપુએ પ્રહારો કર્યા છે. બાપુએ શું કીધું છે એ સાંભળો. બાપુએ સવાલ કર્યા છે, પોલીસમાં ફરિયાદ કરી છે અને આ સવાલોના જવાબ મેળવવા માંગે છે. તેમનું કહેવું છે કે કીર્તિ પટેલ છે તે શાહી સ્નાનમાં પહોંચી કઈ રીતે, તેને કોણે ભગવો પહેરાવ્યો છે, તે ક્યાં રોકાણી હતી, મતલબ કે કીર્તિને કોઈ આમંત્રણ આપ્યું હતું, તેને બોલાવી હતી, તેને ભગવા વસ્ત્રો પહેરાવ્યા, અને એટલું જ નહીં, તે મુરુંગી કુંડ સુધી પહોંચી ગઈ છે. એક નાનો સામાન્ય ગરીબ સાધુ હોય તો તેને વીઆઈપી પાસ નથી મળતું, પરંતુ કીર્તિ પટેલ છે તે કઈ રીતે પહોંચી તેને લઈને આ બાપુએ સવાલો ઉઠાવ્યા છે. બીજું તેણે કીધું છે કે જૂનાગઢના સાધુ આગળ આવે કે ન આવે, પરંતુ હું આ કેસ કીર્તિ સામે કરું છું અને કીર્તિની ધરપકડ કરાવી જ રહીશ, આવું તેનું કહેવું છે. હું કીર્તિને છોડવાનો નથી. અને ત્રીજું તેણે એ પણ કીધું છે કે કીર્તિ પટેલના રિમાન્ડ માંગવામાં આવે, તેને તત્કાળ ધોરણે તેને પકડી પાડવામાં આવે. એ જૂનાગઢની અંદર નથી, મને જાણકારી મળી છે કે તપાસમાં તે નથી પકડાણી, તે અમદાવાદ કે સુરત ગઈ છે. ત્યાંથી પોલીસ તેને લઈ આવે અને તેના રિમાન્ડ લેવામાં આવે, તેને મારકૂટ કરવામાં આવે અને તેને ઓકાવવામાં આવે. તેને મારકૂટ કરવામાં આવશે તો કીર્તિ પટેલ છે તે જરૂરથી ઓકશે કે તેને કોણે બોલાવી હતી, કોણે તેને ભગવા આપ્યા હતા અને કોણે તેને શાહી સ્નાન સુધી પહોંચાડી હતી. આવા સનસનીખેજ આરોપ છે તે આ મહાત્માએ કર્યા છે. વધુમાં તેણે કીધું છે કે આ તમામ મારી માગણીઓ છે કે કીર્તિ પટેલને ઓકાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો કંઈક આ પ્રકારના આક્ષેપો કર્યા છે, પરંતુ સૌથી મોટો આરોપ તેણે એ લગાવ્યો છે કે મને ક્યાંક ને ક્યાંક આ શંકા છે કે કીર્તિ પટેલ પોતાના ગુરુ ભારતીય આશ્રમના હરિહરાનંદને કહે છે. એટલે કે હરિહરાનંદનો અને ઋષિ ભારતી બાપુનો જ્યારે વિવાદ ચાલતો હતો, આ સમયે કીર્તિ પટેલ હરિહરાનંદની તરફેણમાં ઋષિ ભારતી બાપુના રૂમમાં ઘૂસ્યા હતા. ત્યાં રૂમમાં તેણે કબાટો ખોલ્યા હતા તેવી આ બાપુએ વાત કરી છે અને તેણે જ કીર્તિ પટેલને બોલાવી હોય તેવી મને આશંકા છે. અહીંયાથી આ બાપુ નથી અટકતા. તેનું કહેવું છે કે ઇન્દ્ર ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ છે તેણે જ આને ભગવો આપ્યો હોય તેવો આ સનસનીખેજ તેણે આક્ષેપ કર્યો છે. અહીંયાથી પણ બાપુ નથી અટકતા. તેનું કહેવું છે કે અહીંયા પર 70 કરોડના બંગલાઓ બનાવ્યા છે, વીઆઈપી ગાડીઓ આવે છે, છોકરીઓને બોલાવવામાં આવે, કોઈ છોકરીઓને છોડતા નથી, આવી વાત કરી છે. ગુજરાતમાં બળાત્કારો થઈ રહ્યા છે, આને બંધ કરાવો, તેણે મીડિયા સમક્ષ આ કીધું છે. તેણે છેલ્લે એવું પણ કીધું છે કે બીજેપીના અમુક લોકો છે તેની વાતો પણ સામે આવી છે. હું બધાના ચિઠ્ઠા મારા ખીચાની અંદર છે, હું કોઈથી ડરતો નથી. કોઈ જૂનાગઢના સાધુ આ મામલે આગળ આવે કે ન આવે, હું કોઈથી ડરતો નથી. મારી પોલીસ સાથે વાત થઈ છે અને પોલીસ ઉપર મને ભરોસો છે. તેને ખાતરી આપી છે કે કીર્તિને ગમે ત્યાંથી પોલીસ લઈ આવશે. અગર જો પોલીસ આવું નહીં કરે તો હું દિલ્હી ફોન કરીશ. હવે દિલ્હી કોને ફોન કરશે તેનો બાપુએ કોઈ ખુલાસો નથી કર્યો, પરંતુ બાપુએ આજે ગંભીર આરોપ લગાવ્યા છે, ખાસ કરીને કીર્તિ પટેલની સાથે
તેણે હરિહરાનંદ અને ઇન્દ્ર ભારતી બાપુને પણ ક્યાંક લપેટી લીધા હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ બાપુનો વ્યક્તિગત પ્રશ્ન છે, બાપુની વ્યક્તિગત માંગ છે। હવે બાપુ કોના સામે શું આરોપ લગાવે છે તે બાપુને ખબર, અને કીર્તિ પટેલ સામે તેને કાર્યવાહી કરવા માંગ કરી છે। દોસ્તો, બીજી એક દુઃખદ ખબર છે તે આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આજપોકાર ગામેથી સામે આવી છે। આજપોકાર ગામ છે જ્યાં આદનાથ મહાદેવનું મંદિર છે। પૌરાણિક ત્યાં કુંડ છે, અને કુંડ છે તે ઊંડો છે, તેમાં પાણી ભરેલું છે। તેની અંદર એવું ગામ લોકો કહે છે કે 2-3 મગરો પણ છે। પરંતુ આજે બપોરે એક એવી ઘટના બની કે એક માતા છે જે પોતાની એક 10 વર્ષની દીકરી અને બીજી 6 વર્ષની દીકરી, આ બંનેને લઈને ત્યાં પહોંચી હતી। હવે એ કુંડની અંદર કઈ રીતે પહોંચી એ જાણવા નથી મળ્યું કે ધુબાકો ખાધો કે પછી અકસ્માતે પડ્યા, એ હજુ સુધી કોઈ ખુલાસા નથી। પરંતુ આ ત્રણેય, બે દીકરી અને માતા છે, તેમાં ડૂબે છે। ગામ લોકોને જાણ થાય છે, તત્કાળ ધોરણે માતાને ત્યાંથી બચાવવા પ્રયાસ થાય છે, પરંતુ એ મહિલાને રાણાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટર મૃત જાહેર કરે। બે દીકરી નહોતી મળતી, તેની મિનિટો સુધી, કલાક સુધી શોધખોળ હાથ ધરી, આખરે મળી આવે છે, પરંતુ તેની અંદર એ જીવ નહોતો। એ ત્રણેયને કોડીનારની સરકારી હોસ્પિટલ લાવવામાં આવે છે, જ્યાં તેનું અત્યારે પીએમ થઈ રહ્યું છે। પોલીસ ત્યાં પહોંચી છે, પોલીસ તપાસ કરશે કે મહિલા કઈ રીતે અંદર ખાબકી હતી, એ તપાસ બાદ બહાર આવશે। પરંતુ આ કાળો કેર છે તે આ પરિવારમાં વ્યાપ્યો છે। અને ત્રીજું, આપણા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હાલ મુશ્કેલીમાં છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનું તલાલા અને કોડીનાર, આ બંને વિસ્તાર એવા છે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે શેરડીનું વાવેતર કરે। આ વખતે ખુશીનો દિવસ હતો, ખુશીનો આ વર્ષ હતું, કારણ કે અહીંયા પર આઈપીએલ કંપની દ્વારા શુગર મિલો શરૂ કરવામાં આવી, પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે, રોષે ભરાયા છે। ખેડૂતોનું કહેવું છે કે ખૂબ મોટું નુકસાન થયું છે, તેને અંધારામાં રાખ્યા છે। ખેડૂતોની શેરડી છે તેની કટાઈ નથી આપવામાં આવી, મજૂરો નથી, મશીનો લાવવાની વાત કરે છે। આ વાતને લઈને ખેડૂતો આઈપીએલ કંપની તલાલા પર હતા, જ્યાં રજૂઆત કરી છે કે જલ્દીથી કટાઈ આપવામાં આવે, નહીતર ખેડૂતોને ઊભા શેરડીના પાકના પૈસા ચૂકવવામાં આવે। 3000 રૂપિયા કે જે પણ તમે ભાવ નક્કી કર્યો હતો તેના પૈસા ચૂકવવામાં આવે, નહીતર આંદોલન કરશું। ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ કોડીનારથી પણ એક ફોન આવ્યો હતો કે આઈપીએલ કંપનીના જે અધિકારી છે તે ખેડૂતોને જવાબો નથી આપતા, અને જવાબ આપે છે તો ખેડૂતો સાંભળીને એવા જવાબ આપે છે, મતલબ કે સાંભળી ન શકે, ટોચડી ભાષામાં જવાબ આપે છે। આવા કંઈક આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે આ વાત છે તે ફોનમાં મારે અત્યારે થોડી વાર પહેલા જ થઈ છે। કોઈ વ્યક્તિ ત્યાં ગયો હોય છે આઈપીએલમાં, કોણ અધિકારી છે શું છે એ ખ્યાલ નથી, પરંતુ એક ખેડૂતનો કોલ આવ્યો હતો, કેટલો સાચો ખોટો એ ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના સપનાઓ દેખાડવામાં આવ્યા હતા, અને સપનાઓ છે તે અત્યારે ચકનાચૂર થઈ રહ્યા છે। ખેડૂતોને જે ભાવ આપવામાં વાત હતી 3000 રૂપિયા પણ પર 1 ટનના ભાવ શેરડીના આપવાની વાત હતી, પરંતુ અત્યારે છે આ જ ખેડૂતો 2200-2400 રૂપિયામાં રાબડા સંચાલકોને શેરડી આપવા માટે મજબૂર બન્યા છે, અને તેને બીજાના પગું પકડવા પડે છે। આ બંને કંપનીઓને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે, પરંતુ આ કંપનીના જે અધિકારીઓ છે અથવા તો સત્તાધીશો છે તેના દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી બહાર નથી આવી કે શું કરવા માંગે છે કે શું કરવાના છે। કોડીનારમાં તો એક લેટર વાયરલ થયો હતો કે ફેક્ટરી પહેલા એવી વાત હતી, ચર્ચા હતી કે બંધ થાય છે, ખેડૂતોને શેરડીના ઊભા પાકના ભાવ આપશે। ત્યારબાદ એક લેટર વાયરલ થયો કે ભાઈ કંપની છે તે ચાલવાની છે અને ખેડૂતોની કટાઈ કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે, ખાસ કરીને તલાલાની અંદર। આ સમગ્ર મામલે ખેડૂતોની મૂંઝવણ દૂર કરવામાં આવે, આઈપીએલ સુગર મિલના જે પણ અધિકારીઓ છે તે આમાં ખુલાસા કરે, જેથી કરીને ખેડૂતોને રાહત થાય। એટલું જ નહીં, અગર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તો એ કંપની ભરપાઈ કરે, આવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જોઈએ આગળ શું થાય છે। આવી જ તમામ ખબરો જોવા આપ નમસ્તે ગીરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી, આપને સચેત અને જાગૃત કરવાનો છે। આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો। કાલે ફરી મળીશું। ધન્યવાદ।